ઉપલેટાના રાજમોતી નગરમાં યુવા ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે જેમ આ વર્ષે પણ 9 દિવસ સુધી પૂજન અર્ચન કરી દરરોજ આરતી કરવામાં આવતી હતી। સતત 9 દિવસની આરાધના બાદ વિસર્જનની પૂર્વ સંધ્યાએ ગણપતિ બાપાને ભક્તો દ્વારા 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ મહાઆરતી અને રાસ ગરબાના કાર્યક્રમો પણ યોજાયા હતા। આજે સવારે ગણપતિ દાદાને વાજતે ગાજતે વિદાય સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું। બપોરે રાજમોતી યુવા ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાતા વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા। બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય। હું શાસ્ત્રી બિપિનભાઈ પંડ્યા, રાજમોતી નગર ઉપલેટા। અમો ઘણા વર્ષોથી આ રાજમોતી નગરની અંદર ગણપતિ ઉત્સવ અમારી ગણપતિ સમિતિ દ્વારા સહકાર્યકરો દ્વારા ખૂબ ભાવ અને ભક્તિથી અમે પ્રતિ વર્ષે આ ગણપતિ મહોત્સવને અમે ઉજવી છીએ। અમારા રાજમોતીના રાજા એવા ગણપતિ મહારાજની ખૂબ શ્રદ્ધાપૂર્વક અમે સૌ આરાધના કરીએ છીએ। સાંજે અને સવારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અમે પૂજન કરીએ છીએ ને એ પૂજનની અંદર અમારા જે યુવાનો છે, યજમાનો છે, ખૂબ શ્રદ્ધાથી એ ભગવાનની પૂજા અર્ચના કરે છે। અને સાંજે અમારે રાસ ગરબાનું પણ આયોજન છે। રોજ જુદા જુદા ઉત્સવો પણ અમે ઉજવીએ છીએ। 56 ભોગના દર્શન, અન્નકોટના દર્શન વગેરે અમારા નવ યુવાનો ખૂબ સારી જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમની અંદર, આવા ગણેશ ઉત્સવની અંદર, આવા ભગીરથ કાર્યની અંદર ખૂબ શ્રદ્ધાપૂર્વક અમને સૌનો ખૂબ સાથ અને સહકાર અમને મળે છે। અમારા ગણેશ સમિતિના જે કાર્યકર ભાઈઓ છે એની અંદર ભરતભાઈ કલોલા છે, કિશોરભાઈ વેકરિયા, અને ત્યાર પછી રાજુભાઈ કલોલા, મેણસીભાઈ અને ભરતભાઈ બાટવા, કરશનભાઈ ડોડિયા સહિતના જે અમારા બધા કાર્યકરો છે। અમારા પત્રકાર મિત્ર એવા કિરીટભાઈ રાણબરિયા પણ અમને દિન પ્રતિદિન ખૂબ જ સારી રીતે સાથ અને સહકાર આપી અને આવા ભગીરથ કાર્યની અંદર અમને ખૂબ ઉત્સાહિત કરે છે। તો ગણપતિ દાદાના ચરણારવિંદની અંદર અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રતિ વર્ષે અમને ખૂબ બળ બુદ્ધિ વિદ્યા અમને પ્રદાન કરે અને પ્રતિ વર્ષે અમે આવા ઉત્સવમાં ભાગ લઈ શકીએ। બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય।